નેક્સ્ટ ટોપિક એટલે સંચાલનના કાર્ય વિસ્તારોનો ખ્યાલ. સંચાલનના કાર્યો અને કાર્ય વિસ્તારો બંને અલગ અલગ છે. સંચાલનમાં જે કાર્ય થાય એ એના કાર્ય એટલે કે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, સંકલન, અંકુશ. જ્યારે સંચાલનના કાર્ય વિસ્તારો એટલે આયોજનનું કાર્ય પણ ધંધાકીય એકમમાં જુદી જુદી બાબતોનું હોય, જેમ કે ઉત્પાદનનું આયોજન હોય, નાણાંનું આયોજન હોય, બજારનું આયોજન હોય, માનવીનું આયોજન હોય. તો મિત્રો, અહીં સંચાલનના કાર્યોથી સંચાલનના કાર્ય વિસ્તારો તદ્દન અલગ છે. કઈ રીતના સંચાલનના કાર્ય વિસ્તારો ઉદ્ભવ્યા તે વિશે આપણે જાણીએ. સૌપ્રથમ, બજારમાં વસ્તુની માંગના આધારે ઉત્પાદન કરવામાં આવે છે. એટલે કે ગ્રાહકો કેવા પ્રકારની વસ્તુની માંગ કરે છે તેના આધારે વસ્તુનું ઉત્પાદન થાય છે, જેના માટે ઉત્પાદન સંચાલન અનિવાર્ય બન્યું. આ પ્રકારના ઉત્પાદન માટે માંગની જાણકારી મેળવવી પડે. એટલે કે બજારમાં કેવા પ્રકારની માંગ છે, જે જાણવા માટે બજાર સંચાલનનું કાર્ય કરવું પડે. ત્યારબાદ માંગ પ્રમાણે ઉત્પાદન માટે કેટલા પ્રમાણમાં નાણાંની જરૂરિયાત રહેશે તે માટે નાણાંની વ્યવસ્થા કરવી પડે અને તેને લગતી તમામ બાબતો માટેનું સંચાલન એટલે નાણાકીય સંચાલન. આમ ઉત્પાદન સંચાલન, બજાર સંચાલન, નાણાં સંચાલન પોતાના કાર્યો કરવા માટે જરૂરી માનવ શક્તિની વ્યવસ્થા કરશે. આ માનવ શક્તિની વ્યવસ્થા માટેનું સંચાલન એટલે માનવ સંસાધન સંચાલન. આમ સંચાલનના 4 કાર્ય વિસ્તારો જોવા મળે છે. એટલે કે ઉત્પાદન સંચાલન, બજાર સંચાલન, નાણાં સંચાલન અને માનવ સંસાધન સંચાલન. આ કાર્ય વિસ્તારો આપણે ચાર્ટ દ્વારા જોઈએ. સંચાલનના 4 કાર્ય વિસ્તારો છે, જે પૈકીનું પ્રથમ કાર્ય વિસ્તાર એટલે કે માર્કેટિંગ સંચાલન એટલે કે બજારીય સંચાલન. ત્યારબાદ એવું જ બીજું કાર્ય એટલે કે માનવ સંસાધન સંચાલન. આનું બીજું નામ પણ છે કર્મચારી વ્યવસ્થા. ત્યારબાદ ત્રીજું સંચાલન એટલે નાણાકીય સંચાલન. ત્યારબાદ અંતિમ સંચાલન એટલે કે ઉત્પાદન સંચાલન. આમ સંચાલનના 4 કાર્યના વિસ્તારો છે. એટલે કે સંચાલનના 4 ભાગ પડે છે. આમ એકમનું સંચાલન 4 ભાગમાં વિભાજિત થયેલું જોવા મળે છે. આ દરેક ભાગ પોતાની આગવી વિશેષતા ધરાવે છે. જે પૈકી પ્રથમ કાર્ય એટલે કે માર્કેટિંગ સંચાલન. પ્રશ્ન નંબર 11. માર્કેટિંગ અથવા બજારીય સંચાલન વિશે સમજાવો. માર્કેટિંગ એટલે બજારને લગતા કાર્યોનું સંચાલન. માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયા. મિત્રો, કોઈ પણ ધંધાકીય એકમ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરે છે ત્યારે વસ્તુ કે સેવા પોતાની પાસે હોય છે. આ વસ્તુ કે સેવા ગ્રાહકો માટે બનાવેલી હોય છે. તેથી આ વસ્તુ કે સેવા ગ્રાહકો સુધી પહોંચવી એ પણ આવશ્યક છે. આથી કહી શકાય, વસ્તુ કે સેવાના ઉત્પાદનથી લઈ ગ્રાહકો સુધી પહોંચે ત્યાં સુધીનું કાર્ય એટલે માર્કેટિંગ સંચાલન. આ ઉપરાંત બજાર સંચાલનમાં જુદા જુદા પ્રકારની બાબતોનો સમાવેશ થાય છે, જેવી કે વસ્તુ કે નાણાંનો વિનિમય, બજારનું સંશોધન, વિતરણ માટેની વ્યવસ્થા, વેચાણ વૃદ્ધિ માટેના પ્રયત્નો, ઉપરાંત વસ્તુનો સંગ્રહ તેમજ વીમો. આ બાબતો બજાર સંચાલન સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલી જોવા મળે છે. આ ઉપરાંત બજાર સંચાલન દ્વારા ગ્રાહકની જરૂરિયાત જાણવામાં આવે છે અને એ જરૂરિયાત મુજબ જ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવામાં આવે છે, જેના પરિણામે ગ્રાહક
વસ્તુમાંથી સંતોષ પ્રાપ્ત કરી શકે છે. અંતે તેને ઉપભોક્તા સુધી પહોંચાડવામાં આવે છે અને ઉપભોક્તા એટલે કે ગ્રાહક, જેથી અમુક નિર્દિષ્ટ જરૂરિયાતમંદ કે વિભાગોની જરૂરિયાત સંતોષી શકાશે. અહીં એવું જાણવા મળે આપણને, બજારમાં ગ્રાહકો વસ્તુની માંગ કરે છે, ધંધાકીય એકમ એ માંગને જાણે છે, તે મુજબ વસ્તુ બનાવે છે. એટલે બજાર સંચાલનનું મુખ્ય કાર્ય માંગ જાણવી, ત્યારબાદ ઉત્પાદિત વસ્તુને ગ્રાહક સુધી પહોંચાડવી. દાખલા તરીકે કોઈ કંપની એસી બનાવે છે, તો કેવા પ્રકારના એસીની માંગ છે એ બજાર સંચાલન જાણે છે. કંપની આ પ્રકારની એસી બનાવશે અને આ એસી ગ્રાહક સુધી પહોંચાડશે અને ગ્રાહકને સંતોષ આપશે. આ કાર્યો એટલે બજાર સંચાલન. આ ઉપરાંત વ્યવસ્થા તંત્રને મળતા સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થાય અને નફા ઉપર ભાર મૂકવા માટે પણ બજાર સંચાલન એક મહત્વના કાર્ય કરે છે. આ ઉપરાંત બજાર સંચાલનના કાર્યનું ઉદ્ભવ બિંદુ વસ્તુ કે સેવાની માંગ છે. એટલે કે બજાર સંચાલનનું કાર્ય ઉદ્ભવવાનું કારણ વસ્તુ કે સેવાની માંગ જાણવાનું છે. ત્યારબાદ બજાર સંચાલનના તત્વો જોઈએ. બજાર સંચાલનના તત્વોમાં પેદાશ મિશ્ર, ભૌતિક વિતરણ, કિંમત, અભિવૃદ્ધિ ઉપરાંત પેકેજિંગ જેવા કાર્યોનો સમાવેશ થાય છે. અહીં આકૃતિ દ્વારા પણ આપણે જોઈ શકીએ. બજાર સંચાલનના તત્વો 4P તરીકે ઓળખાય છે. આ 4Pમાં પ્રથમ એટલે પ્રોડક્ટ, દ્વિતીય એટલે પ્રાઇઝ, તૃતીય એટલે પ્લેસ અને ચતુર્થ એટલે પ્રમોશન. આમ બજાર સંચાલનના જુદા જુદા 4 કાર્યો જોવા મળે છે. આ તમામ કાર્યો ક્રમશઃ આપણે વિગતવાર જોઈએ. જે પૈકીનું પ્રથમ કાર્ય એટલે પેદાશ અથવા તો પેદાશ મિશ્ર. પેદાશ મિશ્ર એટલે શું? કોઈ પણ ધંધાકીય એકમનું બજાર સંચાલન પેદાશ અંગેનો અભ્યાસ કરે એટલે પેદાશ મિશ્ર તરીકે તે ઓળખાય છે. જેમ કે નવી વસ્તુનું ઉત્પાદન કરવું કે ચાલુ વસ્તુના ઉત્પાદનમાં વિકાસ કરવાનો નિર્ણય લેવો. એટલે કે ધંધાકીય એકમ જે વસ્તુ બનાવે છે એ વસ્તુ જ બનાવવી કે એનાથી કંઈક નવી વસ્તુ બનાવવી. આ માટે બજાર સંચાલનનું પેદાશ મિશ્રનું કાર્ય પેદાશના રંગ, રૂપ, કદ, આકાર, વજન, છાપ, પેકિંગ, કાર્ય સંબંધિત ખાતરી, ત્યારબાદ વેચાણ પછીની સેવાઓ અને પેદાશના વૈવિધ્યકરણનો સમાવેશ તેમાં કરે છે. એક ઉદાહરણ દ્વારા સમજીએ. સાબુ બનાવતી કંપની સાબુની જે ફ્લેવર બનાવે છે એ જ ફ્લેવર બનાવવી કે પછી એમાં કંઈક વિશેષ ફ્લેવર બનાવવી. આ ઉપરાંત સાબુ બનાવતી કંપની સાબુ તો બનાવે જ છે, સાથે સાથે સાબુ ઉપરાંત વિશેષ કંઈ પણ બનાવવું કે ન બનાવવું એ માટે આ સંચાલનમાં તેનો અભ્યાસ કરવામાં આવે છે. આ ઉપરાંત આ સાબુ કેવા પ્રકારનો બનાવવો, કેવા રંગનો બનાવવો, કેવા રૂપનો બનાવવો, સાબુનું કદ કયા પ્રકારનું રાખવું, સાબુનો આકાર કેવા પ્રકારનો રાખવો, તેનું વજન કેટલું રાખવું, સાબુ પર કેવા પ્રકારની છાપ રાખવી, સાબુનું પેકિંગ કેવું હોવું જોઈએ. આ ઉપરાંત સાબુ કઈ પદ્ધતિથી બને છે તેની ખાતરી કઈ રીતના આપી શકાય. ઉપરાંત સાબુના વેચાણ પછીની સેવાઓ, ઉપરાંત સાબુના જુદા જુદા પ્રકારના વિવિધતા સભરના ઉત્પાદકો. આનો મતલબ એવો થયો, કોઈ પણ કંપની સાબુ બનાવતા પહેલા આ પ્રકારની બાબતોનો અભ્યાસ કરશે, ત્યારબાદ જ સાબુનું ઉત્પાદન કરશે. જે કંપનીઓ આવા અભ્યાસ બાદ સાબુનું ઉત્પાદન કરે છે તે કંપનીઓના સાબુ વધારે વેચાણ થાય છે. તેથી દરેક ધંધાકીય એકમ બજાર સંચાલનના કાર્યમાં પેદાશ મિશ્રનો અવિરત અભ્યાસ કરતા રહે છે.
આવું જ એક બીજું કાર્ય એટલે કે કિંમત. ગ્રાહક વસ્તુ ખરીદતી વખતે કિંમતને ખૂબ જ પ્રાધાન્ય આપે છે. કિંમત એ ગ્રાહક અને ઉત્પાદક બંને માટે ખૂબ જ અગત્યની બાબત છે. ઓછી કિંમત લેવામાં આવે તો ઉત્પાદકને નુકસાન થાય છે. તેવી જ રીતે જો વધારે કિંમત લેવામાં આવે તો ગ્રાહકને નુકસાન થાય છે. તેથી કેવા પ્રકારની વસ્તુ માટે કેવી કિંમત હોવી જોઈએ એ અભ્યાસ એટલે જ કિંમત. વર્તમાન ગ્રાહકો યોગ્ય વસ્તુ વ્યાજબી ભાવે મળે તેવો હંમેશા આગ્રહ રાખે છે. તેથી કિંમત નક્કી કરતી વખતે આ બાબતોની કાળજી લેવી અત્યંત આવશ્યક બને છે. કારણ કે કિંમત અંગેના નિર્ણયમાં જુદા જુદા પ્રકારની બાબતોનો સમાવેશ કરી લેવામાં આવે છે. આ બાબતો એટલે કે વેચાણ નીતિ, શાખ નીતિ, વટાવ અંગેની નીતિ, જથ્થાબંધ કે છૂટકમાં વેચાણ કરવું, ત્યારબાદ મધ્યસ્થીનું કમિશન કેટલું રાખવું વગેરે બાબતો કિંમત સાથે સંકળાયેલી છે. ઉદાહરણ દ્વારા જોઈએ. કોઈ ધંધાકીય એકમ પોતાની વસ્તુ કઈ રીતે વેચશે એ અંગેની નીતિ એટલે વેચાણ નીતિ. એ ધંધાકીય એકમ પોતાની વસ્તુ રોકડથી વેચશે કે ઉધારમાં વેચશે એ અંગેની નીતિ એટલે શાખ નીતિ. ત્યારબાદ વટાવ અંગેની નીતિ એટલે શું? કેવા પ્રકારે વટાવ આપવો? દાખલા તરીકે જે ગ્રાહક રોકડ ખરીદી કરે તેને વટાવ આપવો. બાકી એટલે કે ઉધારમાં ખરીદી કરશે તો તેને વટાવ મળશે નહીં. આમ વટાવ નીતિ દ્વારા કંપની એવું ઈચ્છતી હોય કે વટાવ આપવાથી રોકડ વેચાણ થાય, જેથી એકમને રોકડ તાત્કાલિક પ્રાપ્ત થાય છે. આ પ્રકારની તમામ બાબતો એટલે વટાવ નીતિ. ત્યારબાદ વસ્તુનું ઉત્પાદન થયેલું છે કંપની પાસે, એ ઉત્પાદન છૂટક વેચાણ દ્વારા વેચવું કે પછી જથ્થાબંધમાં વેચવું એ અંગે જુદા જુદા પ્રકારના નિર્ણયો પણ લેવામાં આવે છે. આ ઉપરાંત ઉત્પાદકથી ગ્રાહક સુધી વસ્તુ પહોંચે ત્યાં સુધીમાં ઘણા બધા મધ્યસ્થીઓ હોય છે. જેમ કે કાર બનાવતી કંપની કારનું ઉત્પાદન કરશે એટલે પોતે ઉત્પાદક. ગ્રાહકને કાર વેચે છે એ શોરૂમ દ્વારા વેચવામાં આવે છે. શોરૂમ પાસે કાર જુદા જુદા પ્રકારની એજન્સી દ્વારા આવે છે, એટલે કે ઓથોરાઇઝ ડીલર દ્વારા આવે છે. આનો મતલબ એવો થયો કે અહીં ઉત્પાદકથી જથ્થાબંધ વેપારી, જથ્થાબંધથી છૂટક, છૂટકથી ગ્રાહક. તો અહીં જથ્થાબંધનું કમિશન, છૂટક વેપારીનું કમિશન કેટલું રાખવું એ બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે. આમ કિંમત એ ગ્રાહક અને ઉત્પાદક બંને માટે આવશ્યક હોવાથી તેનો અભ્યાસ પણ ખૂબ જ આવશ્યક છે. ત્યારબાદ એવું જ ત્રીજું કાર્ય એટલે કે વિતરણ. વિતરણ એટલે વસ્તુ ઉત્પાદક પાસે છે એ વસ્તુ ગ્રાહકો સુધી પહોંચાડવી. નાની કંપનીઓ છે, નાના દુકાનદારો છે, તેનો વેચાણ વિસ્તાર ખૂબ નાનો હોવાથી તેને વિતરણના પ્રશ્નો નડતા નથી. પરંતુ આજે વૈશ્વિક લેવલે જુદી જુદી કંપનીઓ પોતાનું કદ વધારી રહી છે, ત્યારે એ કંપનીએ પોતાના દૂર રહેલા ગ્રાહકો સુધી કઈ રીતે વસ્તુ પહોંચાડવી એ વિચારવું પણ આવશ્યક બને. જેના ભાગ સ્વરૂપે કંપની વિચારશે વિતરણની વ્યવસ્થા. કયા પ્રકારે વિતરણ કરી શકાય? અહીં જોઈએ આપણે. પોતાની દુકાન દ્વારા વેચાણ કરી શકાય, જથ્થાબંધ વેપારી દ્વારા વેચાણ કરી શકાય, છૂટક વેપારી દ્વારા વેચાણ કરી શકાય, એજન્ટ દ્વારા વેચાણ કરી શકાય. જુદા જુદા પ્રકારના વાહન વ્યવહારના પ્રશ્નોને ધ્યાનમાં લઈ વિતરણ અંગેની બાબતો વિચારવામાં આવે છે. વિતરણ અંગેની બાબતોમાં વસ્તુના કદ અને વિસ્તારને ખૂબ જ અગત્ય અને મહત્વ પણ આપવામાં આવે છે. એટલે કે કોઈ પણ કંપનીનો વિતરણનો વિસ્તાર, વિતરણનું માધ્યમ કેવા પ્રકારનું હોય તે વસ્તુના કદ અને વિસ્તારના આધારે નક્કી કરવામાં આવે. દાખલા તરીકે દૂધ ઉત્પાદક સહકારી મંડળી જે દૂધનું ઉત્પાદન કરે
ઉપરાંત દૂધની જુદા જુદા પ્રકારની બનાવટો વેચે તે માટે તેમણે ખૂબ જ ટૂંકી વિતરણ વ્યવસ્થા ગોઠવવી ફાયદાકારક સાબિત થાય. કારણ કે અહીં દૂધનો વેચાણ વિસ્તાર ખૂબ મોટો હોવા છતાં દૂધ નાશવંત હોવાથી તેનો વિતરણ વિસ્તાર ઉત્પાદક, છૂટક અને ગ્રાહક હોય છે. જ્યારે કાર બનાવતી કંપનીનો વેચાણ વિસ્તાર પણ ખૂબ મોટો હોય છે, પરંતુ કાર નાશવંત ન હોવાથી કાર બનાવતી કંપનીનો વિતરણ વ્યવસ્થાનો પ્રકાર આ પ્રકારનો હોય: ઉત્પાદક, એજન્ટ, સ્થાનિક વેપારી, ત્યારબાદ ગ્રાહક. આમ ધંધાનું કદ, વિસ્તાર, વસ્તુનું કદ, સ્વરૂપ, પ્રકારને આધારે વિતરણ વિસ્તાર નક્કી થાય છે. ત્યારબાદ બજાર સંચાલનનું અંતિમ કાર્ય એટલે કે અભિવૃદ્ધિ. હાલના સમયમાં આ કાર્ય ખૂબ જ ખ્યાતિ પામ્યું છે, કારણ કે હરીફાઈના સમયમાં દરેક ધંધાકીય એકમ અન્ય ધંધાકીય એકમ કરતાં આગળ નીકળવાની હરોળમાં છે. ત્યારે અભિવૃદ્ધિના જુદા જુદા સોપાનોનો ઉપયોગ કરીને ધંધાકીય એકમ પોતાનું વેચાણ અને નફો વધારવા માટે સતત કાર્યરત હોય છે. આવા સમયે વેચાણમાં નોંધપાત્ર વધારો કરવાના તમામ પ્રયત્નો એકમ કરે છે. આ પ્રયત્નોમાં જાહેરાત કરવી, વસ્તુની પ્રસિદ્ધિ કરવી, સેલ્સમેન દ્વારા વેચાણ કરવું, ઉપરાંત ગ્રાહક કે વેપારીને જુદા જુદા પ્રકારે આકર્ષવા, આ તમામ કાર્યોમાં અભિવૃદ્ધિનો જુદા જુદા પ્રકારનો ખર્ચ થાય છે. છતાં પણ અભિવૃદ્ધિના ખર્ચ થકી એકમને ઘણો ફાયદો થાય છે. આથી કહી શકાય અભિવૃદ્ધિ એ ખર્ચાળ છે, પરંતુ વેચાણ વધવાથી એકમનો નફો પણ વધે છે. તેથી અભિવૃદ્ધિ પાછળ થતો ખર્ચ એ ખર્ચ નથી, પરંતુ એકમ માટે આવક સમાન છે. અહીં અભિવૃદ્ધિના ખ્યાલમાં વેચાણ વધારવા માટેના જુદા જુદા પ્રયત્નો આપ સૌ અનુભવ કરીએ છીએ. દાખલા તરીકે કોઈ વસ્તુની જાહેરાત દ્વારા વેચાણ કરવામાં આવે છે, કોઈ વસ્તુ સેલ્સમેન દ્વારા વેચીને વેચાણ વધારવાનો પ્રયત્ન કરવામાં આવે છે, કોઈ વસ્તુને પ્રસિદ્ધ કરવામાં આવે છે. આમ આજનું બજાર જુદા જુદા પ્રકારના પ્રયત્નો કરીને વેચાણ વધારવાનો પ્રયત્ન કરે છે. આજના સમયમાં ખાસ કરીને ઇન્ટરનેટ દ્વારા માર્કેટિંગ પદ્ધતિ અપનાવવામાં આવી છે, જે વિશ્વવ્યાપી છે, જેના કારણે પણ એકમ પોતાના વેચાણમાં નોંધપાત્ર વધારો કરવામાં સફળ રહ્યા છે. આમ અહીં આપણે માર્કેટિંગ મિક્સના 4 તત્વોનો અભ્યાસ કર્યો, જે આપણે નીચેની આકૃતિ દ્વારા જોઈ શકીએ છીએ. અહીંયા કંપનીનો માલિક ધંધાકીય એકમના 4 ભાગ પાડે છે બજાર સંચાલનના, જેમાંનું પ્રથમ એટલે કે પ્રાઇઝ, બીજું એટલે કે પ્રોડક્ટ, ત્રીજું એટલે કે પ્લેસ અને અંતિમ કાર્ય એટલે પ્રમોશન. આમ ધંધાકીય એકમ બજાર સંચાલનના જુદા જુદા તત્વો દ્વારા બજારની પ્રવર્તમાન માહિતીથી પરિચિત થાય છે અને આ માહિતીના આધારે એકમના ઉત્પાદન વિભાગની પ્રવૃત્તિ કાર્યાન્વિત થાય છે. આમ સેશન 4માં